નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજના આ ડીપ ડાઇવ સેશનમાં તમારું સ્વાગત છે. આજે આપણે એક એવા વિષય પર ચર્ચા કરવાના છીએ જે દરેક કમ્પ્યુટર સાયન્સ સ્ટુડન્ટના પાયામાં હોય છે. બિલકુલ. અને ખાસ કરીને કેએસવી યુનિવર્સિટીના બીસીએ સેમેસ્ટર 4ના વિદ્યાર્થીઓ માટે આ સેશન બહોત ખાસ છે, કારણ કે આજે આપણે યુનિટ 3ના ટોપિક્સ કવર કરવાના છીએ. હા, એટલે આજના સેશનમાં આપણે ઓએસઆઈ મોડલ, ટીસીપીઆઈપી પ્રોટોકોલ સ્યુટ અને ટ્રાન્સમિશન મીડિયા વિશે એકદમ ઊંડાણપૂર્વક વાત કરીશું. સાચી વાત છે. એક્ઝામની દ્રષ્ટિએ આ ટોપિક્સનું વેટેજ બહુ જ વધારે હોય છે અને આપણે આ બધું જ લાઇન બાય લાઇન એકદમ ડિટેલમાં સમજવાના છીએ. એટલે વિદ્યાર્થી મિત્રોને ખાસ વિનંતી કે આ સેશનને અંત સુધી સાંભળે. કોઈ પણ એક્ઝામ પોઈન્ટ કે અગત્યનું ઉદાહરણ છૂટવું ના જોઈએ. ચોક્કસ. તો ચાલો શરૂઆત કરીએ નેટવર્કિંગના સૌથી પાયાના ખ્યાલથી, ઓએસઆઈ મોડલ. હા, ઓએસઆઈનું પૂરું નામ છે ઓપન સિસ્ટમ્સ ઇન્ટરકનેક્શન, અને આ મોડલ ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર સ્ટેન્ડર્ડાઇઝેશન એટલે કે આઈએસઓ દ્વારા ડેવલપ કરવામાં આવ્યું હતું. હા, પણ અહીં એક વાત સમજવી બહુ જરૂરી છે. આ એક કન્સેપ્ચ્યુઅલ ફ્રેમવર્ક છે. એટલે કે તે કોઈ સોફ્ટવેર નથી, પણ એક વૈચારિક માળખું છે. તેમાં 7 લોજિકલ લેયર્સ હોય છે. અને આ લેયર્ડ આર્કિટેક્ચરનો ફાયદો એ છે કે એન્જિનિયરોને નેટવર્ક ડિઝાઇન કરવામાં અને જો કોઈ ખામી આવે તો તેને શોધવામાં બહુ સરળતા રહે છે. એક્ઝેક્ટલી. એક સ્ટેન્ડર્ડ બની જાય છે. જુઓ, અલગ અલગ કંપનીઓના હાર્ડવેર હોય, પણ આ સ્ટેન્ડર્ડના લીધે તેઓ એકબીજા સાથે કમ્યુનિકેટ કરી શકે છે. આમાં એક બહુ મોટો એક્ઝામ પોઈન્ટ છે. એક્ઝામમાં ઘણીવાર પૂછાય છે કે રેફરન્સ મોડલ અને એક્ચ્યુઅલ મોડલ વચ્ચે શું ફરક છે? હા, એ બહુ અગત્યનો પ્રશ્ન છે. ઓએસઆઈ એ માત્ર એક રેફરન્સ મોડલ છે. જ્યારે આપણે વાસ્તવિક દુનિયામાં ઇન્ટરનેટ વાપરીએ છીએ ત્યારે ટીસીપી/આઈપી મોડલ વપરાય છે. આને સમજવા માટે આપણે એક આર્કિટેક્ચરલ બ્લુપ્રિન્ટ એટલે કે મકાનના નકશાનું ઉદાહરણ લઈ શકીએ. બરાબર. નકશો બતાવે છે કે કયો રૂમ ક્યાં હશે, ઇલેક્ટ્રિક વાયર ક્યાંથી જશે, પણ નકશો પોતે મકાન નથી. મકાન જ્યારે બને ત્યારે થોડું અલગ પણ દેખાઈ શકે. સાચી વાત છે. ઓએસઆઈ મોડલ એ માત્ર એક નકશો છે. તે નિયમો બતાવે છે. તો ફટાફટ આ 7 લેયર્સના નામ સમજી લઈએ. નીચેથી ઉપરની તરફ જઈએ તો ફિઝિકલ લેયર, ડેટા લિંક લેયર, નેટવર્ક લેયર, ટ્રાન્સપોર્ટ લેયર, સેશન લેયર, પ્રેઝન્ટેશન લેયર અને છેલ્લે એપ્લિકેશન લેયર. અને આ ક્રમ યાદ રાખવા માટે નેટવર્કિંગમાં એક બહુ ફેમસ ટ્રીક છે. એક વાક્ય છે, પ્લીઝ ડુ નોટ થ્રો સોસેજ પીઝા અવે. હા, આના પહેલા અક્ષરો ઉપરથી 7 લેયર્સ યાદ રહી જાય. પ્લીઝ નો પી એટલે ફિઝિકલ, ડુ નો ડી એટલે ડેટા લિંક, એ રીતે. હવે આ 7 લેયર્સ શું કામ કરે છે તેને એકદમ સરળ ભાષામાં ઇન્ટરનેશનલ શિપિંગ પ્રોસેસના ઉદાહરણથી સમજીએ. ધારો કે તમારે વિદેશમાં કોઈ અગત્યનો પત્ર મોકલવો છે, તો સૌથી પહેલા તમે પત્ર લખશો. આ પત્ર લખવાની પ્રક્રિયા એ એપ્લિકેશન લેયર છે. હા, પછી એ પત્ર જે દેશમાં જવાનો છે ત્યાંની ભાષામાં તેનું ભાષાંતર કરવું પડે અને કોઈ વાંચી ના જાય એટલે કોડમાં લખવું પડે. આ કામ પ્રેઝન્ટેશન લેયરનું છે. એન્ક્રિપ્શન અને ટ્રાન્સલેશન. ત્યારબાદ તમે સામેવાળા વ્યક્તિને કોલ કરીને કહો છો કે હું પત્ર મોકલું છું, કનેક્શન ચાલુ કરો. આ સેશન મેનેજમેન્ટ છે, એટલે કે સેશન લેયર. બરાબર. પછી તમે કુરિયર કંપનીને પત્ર આપો છો, જે ગેરંટી આપે છે કે પત્ર પહોંચી જ જશે. આ રિલાયબિલિટી અને ફ્લો કંટ્રોલનું કામ ટ્રાન્સપોર્ટ લેયર કરે છે. હવે કુરિયર કંપની નકશામાં જુએ છે કે કયા રસ્તેથી પત્ર મોકલવો સૌથી સારો રહેશે. આ રાઉટિંગ અને આઈપીનું કામ નેટવર્ક લેયર કરે છે. પછી એ પત્રને એક મજબૂત કવરમાં મૂકવામાં આવે છે અને તેને પર મેક એડ્રેસ જેવું ફિઝિકલ એડ્રેસ લખાય છે. આ ડેટા લિંક લેયરનું કામ છે, જ્યાં ફ્રેમ્સ બને છે. અને છેલ્લે એ કવર વાસ્તવિક ટ્રક કે વિમાનમાં મૂકીને મોકલવામાં આવે છે. આ ફિઝિકલ લેયર છે, જ્યાં ડેટા વાયરમાં બિટ્સ સ્વરૂપે વહે છે. બિલકુલ. એક્ઝામ માટે આ ઉદાહરણ અને દરેક લેયરનું એક મુખ્ય કામ યાદ રાખવું બહુ જ જરૂરી છે. તો અહીં ઓએસઆઈ મોડલનો કન્સેપ્ટ ક્લિયર થાય છે. હવે આપણે એ મોડલ પર જઈએ જે ખરેખર ઇન્ટરનેટ ચલાવે છે, ટીસીપી/આઈપી પ્રોટોકોલ સ્યુટ. હા, ટીસીપી/આઈપી ને ડાર્પા દ્વારા ડેવલપ કરવામાં આવ્યું હતું. આ એક પ્રેક્ટિકલ અને રિયલ વર્લ્ડ મોડલ છે. અને તેમાં 7ની જગ્યાએ માત્ર 4 લેયર્સ જ હોય છે. સાચી વાત છે.
એક્ઝામ માટે બીજો એક મહત્વનો તફાવત એ છે કે OSI મોડલ પ્રોટોકોલ ઇન્ડિપેન્ડન્ટ છે, જ્યારે TCP/IP મોડલ પ્રોટોકોલ સ્પેસિફિક છે. એટલે કે TCP/IPમાં પહેલેથી જ નક્કી હોય છે કે કયો પ્રોટોકોલ ક્યાં વપરાશે. અને આપણે એક ફાસ્ટ ફૂડ કોમ્બો સાથે સરખાવી શકીએ. હા, OSI મોડલ એક 5 સ્ટાર હોટલના 7 કોર્સ મીલ જેવું ધીમું અને પદ્ધતિસરનું છે, જ્યારે TCP/IP એ બર્ગર અને ફ્રાઈઝના કોમ્બો જેવું છે, ફટાફટ અને અસરકારક. બરાબર. હવે આ 4 લેયર્સ અને OSI સાથેના તેના મેપિંગની વાત કરીએ. BCA એક્ઝામમાં આ મેપિંગ દોરવાનું વારંવાર પૂછાય છે. ચોક્કસ. TCP/IPનું સૌથી નીચેનું લેયર છે ને નેટવર્ક ઇન્ટરફેસ લેયર, જે OSIના ફિઝિકલ અને ડેટા લિંક લેયરને ભેગું કરીને બને છે. પછી આવે છે ઇન્ટરનેટ લેયર, જે OSIના નેટવર્ક લેયર સમાન છે. ત્યારબાદ ટ્રાન્સપોર્ટ લેયર, જે બંને મોડેલમાં સરખું જ છે. અને છેલ્લે એપ્લિકેશન લેયર, જે OSIના ઉપલા 3 લેયર્સ એટલે કે સેશન, પ્રેઝન્ટેશન અને એપ્લિકેશનને ભેગા કરીને બને છે. આ લેયર્સનું ભેગું થવું એ આજના સ્માર્ટફોન જેવું છે. પહેલાના જમાનામાં ફોન કરવા ટેલિફોન, ફોટા પાડવા કેમેરા અને ગીતો સાંભળવા વોકમેન અલગ અલગ રાખવા પડતા. હા, અને સ્માર્ટફોને એ બધાને એક જ ડિવાઇસમાં ભેગા કરી દીધા. એ જ રીતે TCP/IPએ ઉપલા લેયર્સને ભેગા કરીને કામ સરળ કરી દીધું. એકદમ સાચું. તો અહીં OSI અને TCP/IPનું સ્ટ્રક્ચર પૂરું થાય છે. હવે એ સમજીએ કે આ નેટવર્કમાં ડેટા પોતાનો રસ્તો કેવી રીતે શોધે છે. હા, અને એના માટે TCP/IPમાં એડ્રેસિંગ સ્કીમ સમજવી પડે. મુખ્યત્વે 3 એડ્રેસ હોય છે: MAC એડ્રેસ, IP એડ્રેસ અને પોર્ટ નંબર. અને આ ત્રણે એક હાયરાર્કીમાં કામ કરે છે. એક્ઝામમાં ઘણીવાર પૂછાય છે કે કયું એડ્રેસ કયા લેયર પર કામ કરે છે. બરાબર. તો સૌથી પહેલા MAC એડ્રેસ. આ 48 બીટનું હાર્ડવેર એડ્રેસ છે. તે કાયમી હોય છે અને લેયર 2 એટલે કે ડેટા લિંક લેયર પર કામ કરે છે. આને આપણે ડિવાઇસની ફિંગરપ્રિન્ટ કહી શકીએ. તમે કમ્પ્યુટર દુનિયામાં ગમે ત્યાં લઈ જાઓ, ફિંગરપ્રિન્ટ બદલાય નહીં. સાચી વાત છે. બીજું છે IP એડ્રેસ. તે લોજિકલ છે અને બદલાઈ શકે છે. તે લેયર 3 એટલે કે નેટવર્ક લેયર પર કામ કરે છે. આ આપણા ઘરના સરનામા જેવું છે. જો તમે ઘર બદલો તો તમારું સરનામું બદલાઈ જાય. એમ નેટવર્ક બદલો તો IP એડ્રેસ બદલાઈ જાય. અને ત્રીજું છે પોર્ટ નંબર. તે એપ્લિકેશનને ઓળખે છે અને લેયર 4 એટલે કે ટ્રાન્સપોર્ટ લેયર પર કામ કરે છે. આ ઘરની અંદરના રૂમ નંબર જેવું છે. ડેટા ઘરમાં તો આવી ગયો, પણ હવે કિચનમાં જવાનું છે કે બેડરૂમમાં, એ પોર્ટ નંબર નક્કી કરે. એક્ઝેક્ટલી. એટલે હાયરાર્કી આવી બને. MAC એડ્રેસ મશીન શોધે, IP એડ્રેસ નેટવર્ક શોધે અને પોર્ટ નંબર યોગ્ય એપ્લિકેશન શોધે. બહુ જ સરસ ઉદાહરણ. હવે ટ્રાન્સપોર્ટ લેયર પર વાત નીકળી છે તો ત્યાં ડેટા મોકલવાની 2 બહુ જ મહત્વની રીતો છે: કનેક્શન ઓરિએન્ટેડ અને કનેક્શનલેસ. હા, એટલે કે TCP અને UDP વચ્ચેનો તફાવત. એક્ઝામ માટે આ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. TCP એટલે ટ્રાન્સમિશન કંટ્રોલ પ્રોટોકોલ. આમાં સૌથી મહત્વની વસ્તુ છે હેન્ડશેક. સાચી વાત છે. એક્ઝામમાં 3-વે હેન્ડશેક વિશે ખાસ લખવું. ડેટા મોકલતા પહેલા સેન્ડર અને રિસીવર એકબીજા સાથે કનેક્શન કન્ફર્મ કરે છે. આ એક ફોન કોલ જેવું છે. આપણે ફોન લગાવીએ, સામેવાળો ઉપાડે અને હેલો કે, પછી જ આપણે મૂળ વાત શરૂ કરીએ. અને આના કારણે TCP બહુ જ રિલાયેબલ એટલે કે વિશ્વસનીય છે. ડેટા સિક્વન્સમાં જ પહોંચે છે. વેબ પેજ લોડ કરવા માટે HTTP અને ઈમેલ માટે SMTPમાં TCP જ વપાય છે. પણ સામે પક્ષે UDP એટલે કે યુઝર ડેટાગ્રામ પ્રોટોકોલ સાવ અલગ છે. તેમાં કોઈ હેન્ડશેક થતો નથી. હા, તે પોસ્ટકાર્ડ મોકલવા જેવું છે. ટપાલ પેટીમાં નાખી દીધું, પહોંચશે કે નહીં તેની કોઈ ગેરંટી નહીં. પણ હેન્ડશેક ના થવાને કારણે તે બહુ જ ફાસ્ટ છે. તેથી તેનો ઉપયોગ લાઇવ વિડિયો સ્ટ્રીમિંગ અને ઓનલાઈન ગેમિંગમાં થાય છે. બરાબર છે. ગેમિંગમાં ડેટા ઝડપથી પહોંચવો જરૂરી છે. એકાદ ફ્રેમ મિસ થઈ જાય તો ચાલે. આ કમ્પેરિઝન ટેબલ સ્ટુડન્ટ્સે ખાસ યાદ રાખવું. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પાર્ટ 1 પૂરો થાય છે. આપણે OSIના 7 લેયર્સ, TCP/IPના 4 લેયર્સ, એડ્રેસિંગ હાયરાર્કી અને TCP vs UDPનું ડિટેલ રિવિઝન કર્યું. હવે આપણે પાર્ટ 2 તરફ આગળ વધીએ, જ્યાં આપણે ડેટાને ફિઝિકલ રીતે લઈ જતા કેબલ્સ વિશે વાત કરીશું. હા,
જેને ગાઈડેડ મીડિયા કહેવાય છે. ગાઈડેડ એટલે જેને એક ચોક્કસ રસ્તો બતાવવામાં આવ્યો હોય. આમાં સૌથી પહેલું અને સામાન્ય માધ્યમ છે ટ્વિસ્ટેડ પેર કેબલ. નામ મુજબ જ આમાં બે તાંબાના વાયરને એકબીજા પર વળ ચઢાવીને એટલે કે ટ્વિસ્ટ કરીને રાખવામાં આવે છે. અને આ ટ્વિસ્ટ કરવાનું કારણ એક્ઝામમાં પૂછાય છે. આનું કારણ છે EMI એટલે કે ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ટરફિયરન્સ નાબૂદ કરવું. હા, આસપાસના અન્ય ઇલેક્ટ્રોનિક સાધનોના ઘોંઘાટથી ડેટાને બચાવવા માટે આ વળ ચડાવવામાં આવે છે. આમાં બે પ્રકાર આવે છે. UTP એટલે અનશિલ્ડેડ અને STP એટલે શિલ્ડેડ. આનો સૌથી મોટો ફાયદો એ છે કે આ બહુ સસ્તા હોય છે અને લગાવવામાં સરળ હોય છે. પણ લાંબા અંતર માટે તે કામ નથી આવતા. આપણા ઘરના જૂના ટેલિફોન વાયર આનું જ ઉદાહરણ છે. અને હા, એક્ઝામ પોઈન્ટ નોંધી લેજો, LAN નેટવર્કમાં આની સાથે RJ45 કનેક્ટર વપરાય છે. ત્યારબાદ બીજો પ્રકાર છે કોએક્સિયલ કેબલ. આ ટ્વિસ્ટેડ પેર કરતાં વધુ મજબૂત હોય છે. હા, આમાં 4 લેયર્સ હોય છે. વચ્ચે કોપર કંડક્ટર, પછી ઇન્સ્યુલેટર, પછી મેટાલિક શિલ્ડ અને સૌથી બહાર પ્લાસ્ટિકનું જેકેટ. આ મેટાલિક શિલ્ડના કારણે તે નોઇઝ રેઝિસ્ટન્સમાં બહુ સારા હોય છે. તેમની બેન્ડવિડ્થ પણ વધુ હોય છે. આપણા ઘરના ડિશ ટીવીના કેબલ એ કોએક્સિયલ કેબલ જ છે. તે થોડા મોંઘા અને વજનદાર હોય છે. બરાબર. અને એક્ઝામ માટે અગત્યનું, બસ ટોપોલોજીમાં સૌથી વધુ કોએક્સિયલ કેબલનો ઉપયોગ થતો હતો. હવે વાત કરીએ આજના સમયના સૌથી પાવરફુલ કેબલની, ફાઇબર ઓપ્ટિક કેબલ. આ કેબલે તો દુનિયા બદલી નાખી છે. કારણ કે આમાં તાંબાની જગ્યાએ કાચના એટલે કે ગ્લાસના રેસાનો ઉપયોગ થાય છે. અને આમાં ડેટા કરંટ તરીકે નહીં પણ લાઇટ પલ્સીસ એટલે કે પ્રકાશના કિરણો તરીકે પ્રવાસ કરે છે. આના સ્ટ્રક્ચરમાં 3 ભાગ છે. સૌથી અંદર કોર, તેની ઉપર ક્લેડિંગ અને બહાર જેકેટ. અને આમાં જે સાયન્સ કામ કરે છે એ એક્ઝામ માટે મોસ્ટ IMP છે. TIR એટલે કે ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન. હા, પૂર્ણ આંતરિક પરાવર્તન. પ્રકાશનું કિરણ કોરમાં એવી રીતે પ્રવેશે છે કે તે બહાર નીકળવાને બદલે અંદરને અંદર અથડાઈને આગળ વધે છે. આને સમજવા માટે એક લાંબી અરીસાવાળી કાચની ટનલ ધારી લો. ટોર્ચનો પ્રકાશ એ ટનલમાં કોઈ પણ સ્પીડ ગુમાવ્યા વિના બીજી બાજુ પહોંચી જાય. આનો સૌથી મોટો ફાયદો એ છે કે તે અત્યંત ઝડપી છે, લાંબા અંતર માટે શ્રેષ્ઠ છે અને EMIની તેના પર શૂન્ય અસર થાય છે. જો કે તે બહુ મોંઘા છે અને તેને લગાવવા માટે નિષ્ણાતોની જરૂર પડે છે. તો અહીં ગાઇડેડ મીડિયાના 3 કેબલ, ટ્વિસ્ટેડ પેર, કોએક્શિયલ અને ફાઇબર ઓપ્ટિક્સ પૂરા થાય છે. હવે આપણે પાર્ટ 3માં પ્રવેશ કરીએ. અનગાઇડેડ મીડિયા એટલે કે જ્યાં વાયરો નથી પણ ડેટા હવામાં તરે છે. વાયરલેસ કમ્યુનિકેશન. આમાં શરૂઆત થાય છે રેડિયો વેવ્સથી. રેડિયો વેવ્સની ખાસિયત એ છે કે તે ઓમ્ની ડિરેક્શનલ હોય છે. એટલે કે તે બધી જ દિશામાં ફેલાય છે. હા, અને તે દિવાલોની આરપાર પણ જઈ શકે છે. આપણા AM અને FM રેડિયો આનું જ ઉદાહરણ છે. અને આનો એક મોટું એક્ઝામ પોઈન્ટ એ છે કે આમાં એન્ટેના અલાઇનમેન્ટની જરૂર પડતી નથી. આ એક જાહેરમાં વાગતા લાઉડસ્પીકર જેવું છે. અવાજ બધે જ ફેલાય છે. તમારે સ્પીકરની બરાબર સામે ઊભા રહેવાની જરૂર નથી. સાચી વાત છે. પણ જો તમારે ડેટા કોઈ એક ચોક્કસ દિશામાં જ મોકલવો હોય તો માઇક્રોવેવ્સનો ઉપયોગ થાય છે. માઇક્રોવેવ્સ હાઈ ફ્રીક્વન્સી ધરાવે છે અને તે લાઇન ઓફ સાઇટ એટલે કે એકદમ સીધી રેખામાં પ્રવાસ કરે છે. હા, એટલે આમાં સેન્ડર અને રિસીવરના એન્ટેના એકબીજાની બરાબર સામે જ ગોઠવાયેલા હોવા જોઈએ. આને આપણે ટોર્ચના પ્રકાશ અથવા ફ્લેશલાઇટ સાથે સરખાવી શકીએ. ટોર્ચનો પ્રકાશ સીધો જાય, વચ્ચે દિવાલ આવે તો અટકી જાય. બિલકુલ. સેટેલાઇટ કમ્યુનિકેશનમાં આ જ વપરાય છે. પૃથ્વીની ગોળાઈ નડતી હોવાથી દર 25 થી 30 માઇલે રિપીટર્સ લગાવવા પડે છે. ત્યારબાદ આવે છે ઇન્ફ્રારેડ. આ બહુ શોર્ટ રેન્જ માટે વપરાય છે અને તે દિવાલોની આરપાર જઈ શકતું નથી. આપણા ટીવી કે એસીનું રિમોટ આનું બેસ્ટ ઉદાહરણ છે. અને દિવાલ પાર ન કરી શકવું એ એની ખામી નહીં, પણ સિક્યોરિટી માટે મોટો ફાયદો છે. બહારનો કોઈ માણસ તમારા રિમોટનું સિગ્નલ હેક ના કરી શકે. એક્ઝામમાં ખાસ લખવું કે ઇન્ફ્રારેડને ડાયરેક્ટ લાઇન ઓફ સાઇટ જોઈએ. આ એક લેઝર પોઇન્ટર જેવું છે. ટાર્ગેટ પર તાકવું જ પડે. હવે વાત કરીએ રોજબરોજના ઉપયોગમાં આવતા બ્લૂટૂથની. બ્લૂટૂથ સામાન્ય રીતે 10 મીટરની રેન્જ ધરાવે છે. હા, અને તે પેન
એટલે કે પર્સનલ એરિયા નેટવર્ક બનાવે છે. આ પાવર બહુ ઓછો વાપરે છે, એટલે આપણા વાયરલેસ ઇયરબડ્સ લાંબો સમય ચાલે છે. આમાં એક અગત્યનો એક્ઝામ પોઈન્ટ છે ફ્રીક્વન્સી હોપિંગ. આસપાસમાં બીજા સિગ્નલ હોય તો પણ બ્લૂટૂથ પોતાની ફ્રીક્વન્સી સતત બદલીને સિગ્નલ જાળવી રાખે છે. આ બે લોકો વચ્ચે થતી ખાનગી ચર્ચા એટલે કે સિક્રેટ વિસ્પર જેવું છે. એકદમ નજીક હોય તો જ ડેટા ટ્રાન્સફર થાય. અને હવે જેના વિના આપણે એક દિવસ પણ નથી રહી શકતા, વાઈફાઈ. આને WLAN એટલે કે વાયરલેસ લોકલ એરિયા નેટવર્ક કહેવાય. IEEE 802.11 આનું સ્ટેન્ડર્ડ છે અને તે 2.4 ગીગાહર્ટ્ઝ અને 5 ગીગાહર્ટ્ઝ ફ્રીક્વન્સી પર કામ કરે છે. ઘરમાં કે ઓફિસમાં લાગેલું રાઉટર કે એક્સેસ પોઈન્ટ આ કનેક્શન પૂરું પાડે છે, પણ તેની રેન્જ મર્યાદિત હોય છે. આને આપણે એક પ્રાઇવેટ પાર્ટી જેવું કહી શકીએ. ઘરની અંદર પાર્ટી ચાલતી હોય ત્યાં સુધી અવાજ આવે, ઘરની બહાર જાઓ એટલે સિગ્નલ ગાયબ. સાચી વાત છે. પણ જો આખા શહેરને કવર કરવું હોય તો આવે છે વાયમેક્સ. હા, વાયમેક્સ એ માઇક્રોવેવ આધારિત ટેકનોલોજી છે જે મેન એટલે કે મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક બનાવે છે. ગામડાઓમાં કે પહાડી વિસ્તારોમાં જ્યાં વાયરો નાખવા મોંઘા પડે ત્યાં આ લાસ્ટ માઇલ કનેક્ટિવિટી પૂરી પાડે છે. આ એક્ઝામ પોઈન્ટ ખાસ યાદ રાખવો. વાઇફાઈ એ રૂમમાં વાગતા નાના બ્લૂટૂથ સ્પીકર જેવું છે, જ્યારે વાયમેક્સ એ આખા શહેરના રેડિયો સ્ટેશન જેવું છે. કમ્પેરિઝન બહુ સ્પષ્ટ છે. બિલકુલ. તો અહીં આપણા ગાઇડેડ અને અનગાઇડેડ મીડિયાના બધા જ ટોપિક્સ પૂરા થાય છે. હવે આપણે આખા સેશનનું ફાઇનલ રિવિઝન કરી લઈએ. આપણે OSIના 7 લેયર્સ અને TCP/IPના 4 લેયર્સનો તફાવત જોયો. હા, અને એક્ઝામ માટે આ બંને મોડલનું ડ્રોઈંગ પૂછાય છે તે ખાસ પ્રેક્ટિસ કરવું. ત્યારબાદ આપણે MAC, IP અને પોર્ટ નંબરની એડ્રેસિંગ હાયરાર્કી સમજી. અને TCPનું ફોન કોલ જેવું રિલાયબલ કનેક્શન અને UDPનું પોસ્ટકાર્ડ જેવું ફાસ્ટ કનેક્શન પણ સમજ્યા. છેલ્લે આપણે ટ્વિસ્ટેડ પેર, કોએક્સિયલ અને અત્યંત ઝડપી ફાઇબર ઓપ્ટિક કેબલ જોયા. અને સાથે જ રેડિયો વેવ્સથી લઈને વાયમેક્સ સુધીના વાયરલેસ સિગ્નલ કવર કર્યા. વિદ્યાર્થી મિત્રો, આ બધા એક્ઝામ પોઈન્ટ્સ અને ઉદાહરણો ખાસ નોટ કરી લેજો. મને વિશ્વાસ છે કે આ સેશન પછી તમારો આખો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હશે. સેશન પૂરું કરતા પહેલા એક બહુ જ રસપ્રદ વિચાર તમારા માટે મૂકતા જઈએ છીએ. હા, ચોક્કસ. આજે ફાઇબર ઓપ્ટિક્સ પ્રકાશની ગતિથી ડેટા મોકલે છે અને વાયમેક્સ આખા શહેરને વાયરલેસ કરી રહ્યું છે. ભવિષ્યમાં જ્યારે ભૌતિક નેટવર્કની એટલે કે કેબલ્સની સીમાઓ સાવ ખતમ થઈ જશે અને કોઈ પણ લેટન્સી નહીં રહે, ત્યારે શું થશે? બહુ મોટો સવાલ છે આ. હા, જ્યારે દુનિયાની દરેક વસ્તુ કોઈ પણ વિલંબ વિના હંમેશા એકબીજા સાથે જોડાયેલી હશે, ત્યારે આપણે આજે જે 7 લેયર્સ ભણ્યા, શું તે ભવિષ્યમાં આવા જ રહેશે કે કંઈક નવું સ્વરૂપ લેશે? આ વિચાર પર ચોક્કસથી મંથન કરજો. એક્ઝામ માટે ખૂબ જ મહેનત કરો અને રિવિઝન કરતા રહો. ઓલ ધ બેસ્ટ. ડીપ ડાઇવના આ સેશનમાં જોડાવા બદલ આપ સૌનો આભાર. ફરી મળીશું એક નવા વિષય સાથે.